એક વાઇટર, એક નાની અને એન્જમ આટલું તમે લઈ લો અને જો તમને આરામ લાગે તો ફરી લેજો. એટલે પછી મેં કહ્યું કે વાંધો નહીં, આપણે એટલું ચાલુ કરી દઈએ. તો પછી મેં એક નાની લીધી, એક વાઇટર લીધી અને એક એન્જામ લીધી. 15-20 દિવસ મને કોર્સ કર્યો તો મને તો 50% આરામ લાગ્યો. એટલે પછી મને વિશ્વાસ બેઠો કે ભાઈ પ્રોડક્ટમાં તાકાત તો છે જ. એટલે પછી અમને કહ્યું કે આપણે ફરી બી મંગાવી જ લો, હવે આપણે દવાખાનું કરવું નથી. તો 15-20 દિવસે ફરી મેં તો મંગાવી. મહિનાનો એ કોર્સ કહેતા હતા, પણ મેં તો 15 દિવસમાં જ કોર્સ કર્યો. એટલે પછી મને વધારે આરામ લાગ્યો. અત્યારે એ પ્રોડક્ટથી મને એટલું બધું, હું તો યશબીનના ભગવાન જ માનું છું કે મને બચાયો. એટલી તાકાત છે એમાં. પણ ક્યારે ભાઈ મને પૂરેપૂરો એમાં વિશ્વાસ હતો કે આ પ્રોડક્ટથી મને સારું થશે. અને અત્યારે ત્યાર પછી લગભગ 10-15 દિવસ થયા એટલે મેં ખેતરમાં જવાનું ચાલુ કર્યું. થોડે ચાલવા માંડ્યો, કારણ કે ડૉક્ટરે તો ચાલવાની મને બિલકુલ ના પાડી હતી કે 8 મહિના સુધી તમારે પથારીમાં જવાનું, ચાલવાનું નામે નહીં, ઊભા નહીં થવાનું, બાહું નહીં ફેરવવાનું, છતાં સીધા સૂઈ રહેવાનું. તો મેં કહ્યું સારું, આ તો આપણને ના ફાવે, આપણે મજૂરિયા માણસ છીએ. એટલે મારે તો ખેતરમાં તો જવાના ચાલશે જ નહીં. એટલે પહેલાં તો મેં ઘેર બેઠા કોર્સ કર્યો, થોડો હરવા ફરવાનો, બેઠો થવું, ઊભો થવું, એમ કરતાં પછી હરવા ફરવાનું ચાલુ કર્યું. થોડો એમ કરતાં પછી ચાલતો ખેતરમાં જવાનું થોડું ચાલુ કર્યું. તો ચાલતો ખેતરમાં ગયો, પછી સાયકલ લઈને ખેતરમાં ગયો. એમ કરતાં મને થોડું સારું લાગ્યું. એટલે હું હવે થોડું કામ ચાલુ કરવા દે. પછી ખેતરમાં તમાકુનું કામ મારા પીલાનું મજૂરોથી કરાવતો હતો. એમાં પછી મેં સારું, આ તો મજૂરો આપણને નહીં પોહાવા દે, એટલે બોલાય મને ચાલુ કરવા દે. એટલે પછી અત્યારે તો 10 વીઘાનું પીલા જે હું જાતે પોતે જ કરું છું. અને આખરે બીજે મજૂરી